મારી આજ્ઞામાં જ્યાં સુધી વર્તતા હશો ને ત્યાં સુધી તમારા હુકમને જમપુરીના જમ પણ સ્વીકાર્ય કરશે. આવે છે ને કથા. સ્વરૂપાનંદ સ્વામીને મહારાજે મોકલા, જાઓ સ્વામી જમપુરીમાં જાઓ. ભક્તોએ મહારાજને પ્રાર્થના કરીને કે મહારાજ, અમારા રાજા મહારાજાઓમાં પણ એ રિવાજો સિદ્ધાંતો હોય છે કે જ્યારે નવા રાજા કોઈ ગાદીએ બેહે ને ત્યારે જૂના બંદીવાનોને બધાને છોડી મૂકતા હોય છે. ગાદીએ નવો રાજા હોય એની મોજમાં, ભાઈ જાઓ મારી મોજમાં તમને છૂટા કરું છું. મહારાજ આપ ધર્મની ગાદી ઉપર જ્યારે આરૂઢ થયા છો, ધર્મની ધુરા જ્યારે ધારણ કરી છે, ત્યારે મહારાજ બિચારા યુગોના યુગથી જમપુરીમાં જીવ છબડી રહ્યા છે, દુખી થઈ રહ્યા છે, જમના દૂતના ખત્તા માર ખાઈ રહ્યા છે. એની ઉપર દયા કરો ને. ત્યારે ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપાનંદ સ્વામીને મોકલે, સ્વામી જાઓ જમપુરીમાં જન જમપુરી ખાલી કરાવો. કથા આપણે જાણેલી છે. સાહેબ જમપુરીમાં જન ભગવાન સ્વામિનારાયણ મહામંત્રનો ઘોષ કર્યો ત્યારે જમના દૂતના હાથમાં હતેલા જીવમાં એવી તાકાત આવી, જમના દૂતને ધક્કા મારી મારીને ભાગ્યા. જમના દૂત વિચાર કરે છે આ અમને કોઈ ધક્કો મારી ન શકે, એની જગ્યાએ ધક્કો મારીને પછાડીને અમારા હાથમાંથી છૂટ્યા. પકડવા જાય પણ કોઈ પકડાતા નથી. દોડી દોડીને સીધા સ્વામીની પાસે આવીને આજુબાજુમાં મંડ્યા છે ભગવાન સ્વામિનારાયણની ધૂન કરવા. હે સ્વામી નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. ધૂનના પ્રતાપે જમના દૂત હાથ ડાળીને એકતા જીવને